ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તો જુઓ સર્વપિતૃ અમાસ છે અને અમાસનું આજે છેલ્લું શ્રાદ્ધ છે. તો કીધું હાલો આજે તો મંદિરે જાવ અને ત્યાં પ્રસાદ થોડોક આપી આવું, ગાંઠિયા અને બુંદીનું. કેમ કે ત્યાં મંદિરે બધા આવતા હોય તો એ લોકો પૂજારી ત્યાં બધાને આપી દે પ્રસાદ. તો હું જાઉં છું પ્રસાદ લેવા અને ત્યાંથી હું મંદિરે આપી દઈશ. તો ચાલો હું આપી આવું. હું પહોંચી ગઈ છું મંદિરે પ્રસાદ આપવા માટે. હું પહેલાં બજારે ગઈ અને ત્યાંથી બુંદી અને ગાંઠિયા લઈ આવી. હવે જો અહીંયા મંદિરે આપી દઈશ. અહીંયા હનુમાનનું મંદિર છે અને શંકર ભગવાનનું પણ શિવલિંગ પણ છે. તો અહીંયા પૂજારી હોય છે એ બધાય ને આપી દેશે. તો અહીંયા આપી દઈએ આપણે પ્રસાદ. મંદિરેથી હું આવી ગઈ સીધી બજારે, કેમ કે કાલથી નવરાત્રિ ચાલુ થાય છે. તો અહીંયા મારે ગરબો લેવાનો હતો, એટલા માટે મેં કીધું હવે ગરબો પણ માતાજીનો લેતી જાઓ. તો બજારમાં તો જુઓ આખી બજાર ગરબાની જ ભરેલી હતી. બધે તમે જ્યાં નજર નાખો જ્યાં તમને ગરબા જ દેખાશે. બધી જુઓ અલગ અલગ ડિઝાઇનના, અને જુઓ બધી અલગ અલગ બધી ડિઝાઇન કેટલી સરસ હતી. જ્યાં જુઓ ત્યાં તમને ગરબા જ દેખાશે. જો કેટલા સરસ લાગે છે. જો આગળ પણ આ પણ ડિઝાઇન કેટલી સરસ છે. અહીંયા તો જો અહીંયા તો ચોલીને એવું પણ બધું મળતું હતું, અને નવરાત્રિમાં પહેરવા માટેના ઓર્નામેન્ટ્સને એવું પણ બધું મળતું હતું. અને અહીંયા ગરબાની ડિઝાઇન તો તમે જુઓ કેટલી સરસ છે, બધી અલગ અલગ. અહીંયા તો થોડી વાર હું કન્ફ્યુઝ થઈ ગઈ. એમ થાય કે આમાંથી ચોઈસ કરવામાં આપણે થોડા કન્ફ્યુઝ થઈ જઈએ. આટલી બધી વેરાયટી જોઈએ ને તો એમ થાય કે આમાંથી કયો ગરબો લેવો. જો એટલા સરસ હતા ને બધા ડિઝાઇન, કલર અને આ બધી ઓર્નામેન્ટ્સ ને એવું બધું મળતું હતું. ને આ તોરણ ને જ્વેલરી ને એવું બધું જ ત્યાં મળતું હતું. અને આ નાની છોકરીઓ માટેના ચોલી ને છોકરાઓ માટેના કેડિયા ને એવું પણ બધું ત્યાં મળતું હતું. અને આ છે તોરણની પણ ડિઝાઇનો જુઓ કેટલી સરસ છે. જો બધી અલગ અલગ ડિઝાઇનો હતી. જો આ તો આ કેટલા સરસ લાગે છે. જો તોરણ બધી ડિઝાઇન સરસ હતી. પછી ત્યાંથી હું આવી ગઈ બીજી દુકાને, કેમ કે માતાજીની ચૂંદડી લેવાની હતી. આપણે નવરાત્રિમાં ચૂંદડી અને હાર આપણે બદલી નાખીએ છીએ અમે, તો કીધું ચૂંદડી ને હાર પણ લઈ લો. તો ત્યાંથી જુઓ ચૂંદડીની ડિઝાઇન પણ તમે જુઓ અલગ અલગ પ્રકારની બધી ડિઝાઇનો એટલી સરસ હતી ચૂંદડીની. અને હાર પણ જુઓ, હાર પણ એટલા સરસ હતા. કેટલી વેરાયટી હતી ચૂંદડી અને હારમાં પણ. જુઓ અલગ અલગ પ્રકારના બધા હાર અને ચૂંદડી. અત્યારે જો આટા નૂડલ્સ અમે બનાવીએ છીએ, મસાલાવાળા આટા નૂડલ્સ બનાવીએ છીએ. તો એના માટે અમે ટમેટું, ડુંગળી અને કેપ્સિકમ આવી રીતે ક્રશ કરી લીધું છે કટરમાં. એનો વઘાર કરીશું. તમારી પાસે ગાજર, વટાણા એ પણ જો અવેલેબલ હોય તો એ પણ બધું નાખાય. મસાલો જો આવી રીતે થોડોક સાંતળી દીધો છે તેલમાં. થોડોક ચડવા આવે પછી એમાં પાણી નાખી દઈશ. અને એની સાથે જે મસાલો આવે છે રેડીમેડ એ નાખી દઈશું. આમાં જુઓ થોડીક હળદર, ધાણા જીરું અને ચટણી નાખી છે. એને થોડુંક ઉકળે એટલે પછી આપણે આ નૂડલ્સ નાખી દઈશું.
અને થોડુંક મીઠું પણ નાખ્યું છે. આટા નૂડલ જેવો બની ગયા છે. થોડીક વાર ઢાંકી અને થવા દીધા હતા. જો આટા નૂડલ્સ કેટલા સરસ બની ગયા છે. આમાં બધું શાકભાજી પણ આવી જાય અને સારા. મેગી તો નુકસાન કરતા છે, પણ આ આટા નૂડલ્સ છે ને એ બાળકોને એ બાને થોડુંક શાકભાજી પણ જશે પેટમાં, એટલે એમ પણ સારું છે, હેલ્ધી પણ છે થોડાક. અને ક્યારેક આવું આપીએ તો સારું બાળકોને. આટા નૂડલ્સ જો આપણે બની ગયા છે અને એના ખાવાના છીએ અમે રોટલી સાથે. રોટલી સાથે કોણ કોણ ખાય છે આટા નૂડલ્સ? પણ લાગે છે સરસ. એકવાર આવી રીતે ટ્રાય કરજો. મસાલાવાળા આટા નૂડલ્સ અને રોટલી સરસ લાગે છે. આજથી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, તો મારા તરફથી તમને બધાયને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજેથી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે અને આજે માનું પહેલું નોરતું છે. તો આપણે જુઓ માતાજીની પૂજા કરી લીધી છે, આરતી પણ કરી લીધી છે. દર વખતે અમે મંદિરે નીચેના રૂમમાં બેડરૂમ છે ને ત્યાં મંદિરે જ અમે પૂજાને કરીએ છીએ. માતાજીની સ્થાપના ત્યાં જ કરીએ છીએ. પણ ત્યાં છે ને અમારે કલર કામ ચાલે છે, તો ત્યાં બાકી છે, એટલે એ મંદિરને બધું ફેરવવાનું છે. તો એકવાર આ થઈ ગયા પછી, સ્થાપના થઈ ગયા પછી ફેરવાય નહીં. તો એટલા માટે મેં છે ને ઉપરના રૂમમાં બેડરૂમમાં જેમાં કલર થઈ ગયો છે ને એ રૂમમાં સ્થાપના કરી છે. માતાજીની પૂજા અર્ચના કરીશું. 9 દિવસ આરાધના કરીશું માતાજીની. અને 9 દિવસ તો ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. મા અંબેમાં બધાની મનોકામના પૂરી કરે માતાજી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજ તો જુઓ ઉપરનો રૂમ ખાલી કર્યો છે, એટલે એક બેડરૂમ રેડી થઈ ગયો છે અને બીજા બેડરૂમમાં કલર કરવાનો ચાલુ કર્યો છે. તો એના માટે અમે ખાલી કર્યો છે. આજે તો ઉપરનો બીજો બેડરૂમ ચાલુ કર્યો છે કલર માટે. તો જો આ બધું બેડમાંથી બધાય ગોદડા બધાય અહીંયા ઢગલો કર્યા છે અત્યારે તો નીચે, કેમ કે બહાર હજી વાદળછાયું વાતાવરણ છે, થોડોક તડકો નીકળે ને પછી બહાર નાખી દઈએ તડકે ને. આ બધા રૂના ગોદડા છે. દર વર્ષે તપાવીને પાછા મૂકી દઈએ. દર વર્ષે દિવાળીએ તપાવીને મૂકી દઈએ તો જુઓ પીળા પણ થઈ ગયા છે, કેમ કે રૂના ગોદડા છે ને તો તપાવીને પીળા થઈ ગયા. વાપરા તો નથી તોય પીળા થઈ ગયા છે. અને આ જુઓ અમારા મેરેજની રજાએ મળી ગઈ. જુઓ કેટલી સરસ છે. આ બધી હાથેથી સીવેલી છે. આ પહેલાં તો આવી રીતે પહેલાંના લોકો તો આવી રીતે હાથે ડિઝાઇન કરતા હતા ને એને આવડતું હતું આવી બધી ડિઝાઇનો કરતા ને હાથેથી. જુઓ, અને અત્યારે તો શું કોઈની પાસે આવો સમય પણ નથી, અને અત્યારે તો આવી મહેનત કોણ કરવા, કોઈ માગતું નથી મહેનત કરવા, રેડીમેડ લાવી દે છે. જુઓ કેવી સરસ ડિઝાઇન બનાવી છે.
જો સરસ ડિઝાઇન બનાવી છે મસ્ત. તો થોડોક તડકો નીકળે ને પછી એને બહાર નાખી દઈએ એટલે સરસ તપી જાય. પછી પાછા બેડની અંદર બધાય મૂકી દઈશું. હજી તો એક સ્ટોર રૂમ ગોદડાનો ભરેલો છે. આ તો ખાલી બેડરૂમના જ કાઢ્યા છે. સ્ટોર રૂમ તો બાકી છે, એ પછી કાઢીશું. અત્યારે બપોરના 1 વાગી ગયો છે અને આપણે રસોઈ પણ બની ગઈ છે. રસોઈમાં જુઓ મસ્ત બટાકાનું શાક બનાવ્યું છે અને ભાત સાંજના વધ્યા હતા એમાં મેં ડુંગળી, ટમેટાં અને મરચાં ને એવું બધું નાખી અને વઘારી નાખ્યા છે સરસ. અને સાથે બનાવી છે ભાખરી. તો શાક, ભાખરી અને ભાત, વઘારેલા ભાત. તો ચાલો બધા બપોરા કરવા.